નું ગૌરવ છે ભાઈ સુદામો વીર ગાંધી દયાનંદ જા નિપજા ભાટને ચારણો ભભકતા કવિત જા સતી અને સંતનો જ્યાં વિસામો કે ભારત ભૌમની બંધુ તને આવડી ધન્ય હો ધન્ય ધરતી અને એવી આ સૌરાષ્ટ્રની લાખીની ધરતી તમે જોવો તો ખરા હા મારી ગાંધી ગીરો બાપલિયા અને હાવજો ડણકું દેતા હોય અને એની સામે અમારો ચારણ પુત્ર એક વાત મૂકે અને એ હાવજને ડણકું દેવાનું મન થાય એવા ચારણને વિનંતી કરીએ કે આવો બાપા ગઢવીરાજ વાતું દુહા મૂકો બે દ્વારકેથી એનું બેટ દ્વારકા એનો રાણીવાહ ઈ રાણીવાહમાં જેથી જાતો તો અને રસ્તામાં ગોપી તળાવ આવ્યું ઈ ગોપી તળાવમાં એક કમળનું ફૂલ અને કેવું આમ તમે જોવો તો સરસ મજાનું ગુલાબી એવું કમળનું ફૂલ એક જ ફૂલ અને કાળિયા ઠાકરને એમ થયું કે હાલના ફૂલ લેતો જાવ એકાદી રાણીને આપીશ ભાઈ એને પછી કમળનું ફૂલ તોડ્યું અને રાણીવાહમાં ગયા એને એવું નક્કી કર્યું જી પેલા મળે એને આપવું અને એમાં થયું એવું કે સામે મળ્યા પેલા જામવંતીજીને જેવું આમ કમળનું ફૂલ આપે ત્યાં રૂક્ષ્મણીજી જોઈ ગયા કે આહા હું માનીતી રાણી અને જામવંતીજીને કમળનું ફૂલ આપ્યું અને ભાઈ પછી તો રાણી રૂક્ષ્મણીજી કોપ ભુવનમાં વયા ગયા અને ભાઈ પછી થયું એવું કે કૃષ્ણ ભગવાન તો મૂંઝાણા એ 14 બ્રહ્માંડ નો નાથ કાળિયો ઠાકર મૂંઝાણો જય હો અને પછી એને મનાવ્યા કે બાપ તમે જે છો એ મારી ભૂલ થઈ પણ માને 3 હઠ બહુ પ્રખ્યાત 12 હઠ રાજહઠ અને સ્ત્રી હઠ રૂક્ષ્મણીજી માયના નહીં રૂક્ષ્મણીજી તો રિહાઈને હાલતા થયા તે દ્વારકેથી હાલતા થયા અને વાહો વાહ કાળિયો ઠાકર છે 14 બ્રહ્માંડનો અખિલ બ્રહ્માંડનો ધણી છે એ રૂક્ષ્મણીજીને મનાવતા આમ હાલે વાહે પણ રૂક્ષ્મણીજી તો રિહાણા હાલતા એમ કે ગીર આવી ગીરમાંથી હિરણ નદી આવી હિરણ નદીમાંથી પછી ઓલી ગુડાજોડી આવી અને ગુડાજોડી વટીને આયા પૂગ્યા અહીં ટેકરે બેઠા કૃષ્ણ ભગવાન આમ નીચે અને રૂક્ષ્મણીજીએ કીધું કે હા જોઈજો પર પ્રભુ હવે ઉપર નો આવતા એટલે જો કૃષ્ણ ભગવાન નીચે છે અને રૂક્ષ્મણીજી અહીંયા છે આ કથા છે આ રૂક્ષ્મણી